હેલો ફ્રેન્ડ્સ, આર યુ અવેર વોટ ઇઝ સાર્કોપેનિયા? મિત્રો, કદાચ આપ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ઓબેસિટી કે કોલેસ્ટ્રોલ જેવા વળતી વાકેફ તો હશો જ, પણ સાર્કોપેનિયા એટલે કે શું આપ જાણો છો? સાર્કોપેનિયા ઇઝ એ પ્રોગ્રેસિવ લોસ ઓફ મસલ માસ, મસલ સ્ટ્રેન્થ એન્ડ ફંક્શનલ કેપેસિટી વિથ એજિંગ પ્રોસેસ. સેકન્ડ ક્વેશ્ચન એવું આવે, હાઉ વી કેન કમ ટુ નો પર્સન ઇઝ સફરિંગ ફ્રોમ સાર્કોપેનિયા? તો વધતી જતી ઉંમરના કારણે મસલ માસ ઓછો થવો, સ્નાયુઓ નબળા પડવા, મસલ સ્ટ્રેન્થ ઓછી થવી, કાર્ય કરવાની ક્ષમતા ઓછી થવી, વારંવાર પડી જવું, હાથ અને પગ પાતળા પડવા, શરીરનું સંતુલન ગુમાવવું અને કોઈ પણ કારણસર વજન ઘટતું જવું, આ બધા લક્ષણો સાર્કોપેનિયામાં જોવા મળે છે. થર્ડ ક્વેશ્ચન આવે, હુ નીડ્સ ધ સાર્કોપેનિયા સ્ક્રીનિંગ? ઓફકોર્સ 40 કે 50 થી વધતી જતી ઉંમરમાં આ ટાઈપના કોઈ પણ લક્ષણ આપણે દેખાય, લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ હોય જેમાં પ્રોગ્રેસિવ મસલ માસ લોસ થતો હોય, ઓલ ટાઈપ ઓફ ક્રોનિક ડિસીઝ જેવા કે હાર્ટ, લીવર, કિડની અને થાઇરોઇડ, ઓલ ટાઈપ ઓફ કેન્સર્સ, અને જે લોકોને પ્રોલોંગ હોસ્પિટલમાં કે આઈસીયુમાં સ્ટે હોય એવા લોકોને સાર્કોપેનિયા સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. સો લેટ્સ જોઈન ટુગેધર એન્ડ વી ડિફીટ સાર્કોપેનિયા.